ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે બિલાડીનો ભાણિયો. એક વખત એક બિલાડી બન હતા. બિલાડી તો છાને માને દબાયેલા પગે ચાલે. તે ચાલતા ચાલતા જતા હતા ત્યાં એકદમ એમણે એક કવિતા સાંભળી. એમને થયું કે આ કવિતા તો મારા પર લાગે છે. બિલાડી બને જરા કાન આમ ધર્યા તો એક મમ્મી એના બેબીને માટે ગાતી હતી. બિલ્લી વાઘ તણી માસી, ઉંદર જોઈ જાય નાસી. બિલાડી બંને તો ત્યારે જ ખબર પડી કે હું તો વાઘની માસી છું. હવે હું બધા ઉપર રોફ કરીશ. બિલાડી બંને ત્યાં સુધી ખબર જ નથી. પછી તો એમણે ગામમાં જ્યાં જ્યાં ફરે ત્યાં જઈને ઊભા રહે અને કહે કે તમને ખબર છે વાઘ મારો ભાણિયો છે, ચલો ખસો આઘા. અને બધા આ વાતથી ગભરાય કે જુઓ એ દેખાય છે પણ મારા જેવો. પછી જ્યાં પણ જાય બિલાડી બેન, કોઈ લાઈન હોય, કોઈ ભીડભાડ હોય, દરેક જગ્યાએ જઈને ઊભા રહે અને પૂંછડું હલાવીને કાન ઊંચા કરીને વટથી બોલે, તમને ખબર છે હું કોની માસી છું? મારો ભાણિયો કોણ છે? વાઘ મારો ભાણિયો છે, ચલો આગા ખસો. અને એમનું કામ થઈ જાય. બધા બિલાડી બેનથી ડરે. જ્યાં જાય ત્યાં એમનો રોફ. હવે બિલાડી બેનને થયું કે આખા ગામમાં તો બધા પ્રાણીઓ, ઇવન કૂતરું એ ગભરાય નથી કે બધા મારાથી ગભરાય છે, બધા પ્રાણીઓ. હવે આ વસ્તુ મને જરા ગામની બહાર જવા દે અને હું મારો એરિયા વધારું મારી દાદાગીરીનો. બિલાડી બેન ગામની બહાર ગયા. ધીમે ધીમે ચારે બાજુ જોયું તો જ્યાં ગામ પૂરું થાય ત્યાં અવાવરું જગ્યા હતી. ત્યાં પણ બધા ઘણા પ્રાણીઓ રહે. ઘણા પ્રાણીઓને તેમણે ડરાવ્યા. પણ એટલામાં ત્યાંથી દોડતી દોડતી એક ઘો જતી હતી. ઘો જોઈ છે ને તમે કેવી હોય? તો એ ઘો જતી હતી. બિલાડી એની સામે જઈને ઊભી રહી. ઘોને કહ્યું કે ચલ ઘો ગો ભાગ અહીંથી. ઘોને ગો કહી દીધું. તો ઘો કે કેમ? તો કે હું વાઘની માસી છું, વાઘ મારો ભાણિયો છે. તે જોયા છે ને વાઘના પંજા, અને વાઘ એક ખૂંખારો કરે તો તું ગભરાઈ જઈશ. તો ઘો એની સામે કૂદી અને કે બિલાડી આગી ખસ, તું વાઘની માસી છે તો હું ડાયનોસરની માસી છું. ડાયનોસર મારો ભાણિયો છે. અને ડાયનોસર ખબર છે ને કેટલો મોટો હોય. અને બિલાડી બન તો ડર્યા, જાય ભાગ્યા. ઘોએ એને ઊભા રાખ્યા કે ઊભી રહે, આજ પછી કોઈને ડરાવીશ નહીં. તો બિલાડીએ કાન પકડ્યા કે ના, આજ પછી હું કોઈને નહીં ડરાવું. જેમ મને આવી રીતે ડાયનોસરની માસી મળી ગઈ, કોઈ બીજાની મળી જશે. આજ પછી હું કોઈની પર દાદાગીરી નહીં કરું અને વાઘના નામનો રોફ હું ક્યાંય નહીં બતાડું. એ દિવસથી બિલાડી બેન સુધરી ગયા. કૂતરાથી બીતી ચાલે, તેના દિલ પર ડા
વાઘ છે